ભાઈ જીવનમાં સક્સેસ થવું હોય ને તો પેલા ખુદ કઈક એવી રીતના માનતા શીખી જાવ કે નહીં હું કઈક છું ને હું કઈક કરી શકું એમ છું, બરોબર? તમે એવી વસ્તુ માની લીધી કે ભાઈ હા હું તો બિલિયનર છું, હું તો કરોડપતિ છું, તો તમે કરોડપતિ નહીં થાવ તો તમે લખપતિ તો થઈ શકશો ને? તમે કરોડપતિ બનવાનું વિચારીને કામ કરવાનું ચાલુ કરી દીધું તો એટલીસ્ટ તમે લખપતિ તો બનવાના છો ને? તમે લખપતિ બનવાનું વિચાર્યું તો તમે કરોડપતિ તો હશો કે નહીં? તમે લાખ કરોડ વિચારવાનું સપનું વિચાર્યું છે તો તમે લાખોમાં તો કમાતા હશો કે નહીં કમાતા હોય? કારણ કે તમે મહેનત તો કરો છો ને, એટલીસ્ટ તમે કઈ કરતા તો નથી, બરોબર? બીજું કઈ ના કરતા હોય તો અમે સમજ્યા હાલો કે નથી, પણ તમે કરો છો તો કાંઈક તો એનું ફળ મળવાનું છે ને. હંમેશા કર્મ કરવા ઉપર આશા રાખો, કોઈ દિવસ ફળના ઉપર ના જાઓ કે તમે કર્મ કર્યું તમને ફળ નથી મળતું. ફળ મળવાનું જ છે, તમે પેલા કામ તો કરીને જવું, તમે પેલા કામ તો કરો તે પછી તમને ફળ મળવાનું છે. ડાયરેક્ટ તમને કોઈ હથેળી ઉપર કોઈ દી નહીં, બધે જ્યાં જાઓ ને ભાઈ ત્યાં કોણીનો જ છે કે હથેળીનો નથી હોતો. કામ કરવા માટે બર પડતું જ હોય છે. જો તમે કપડા બગાડ્યા વિનાનું કામ કરવા માંગો છો ને ભાઈ, તો એમાંય તમને સ્ટ્રેસ ને તમારી ઉપર પ્રેશર ને બધું હશે, બરોબર? અને તમે જો પાવડા ને હથોડી લઈને એવું તમે વિચારતા હશો ને કે તો એમાંય સ્ટ્રગલ તો છે જ, બરોબર? પણ એમાં સ્ટ્રેસ નહીં હોય, બધું અલગ અલગ વસ્તુ હોતી હોય છે. એટલે ગમે તે થાય ભાઈ, પોતાની જાત ઉપર કંઈક કોન્ફિડન્સ કરતા શીખો તે પછી જ તમે આગળ વધો, ત્યાં લગીને કોઈ દિવસ આગળ નથી વધવાના.